વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓએ ચાંગોદરમાં જનસંવાદ કર્યો, જ્યાં સરકારના કામ ગણાવ્યા, જ્યારે કે આણંદ ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં કોંગ્રેસે સરદાર પટેલને અન્યાય કર્યો હોવાની વાત કરીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. જોઈએ આ રિપોર્ટ. વિકસિત ભારત સંકલ્પ યાત્રા. ગુજરાતમાં શાહનો 2 દિવસનો પ્રવાસ. અલગ અલગ લાભાર્થીઓ સાથે સંવાદ. કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન તેમજ ગાંધીનગરના સાંસદ અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત તેઓ રાજ્યની મુલાકાતે છે. આજે દિવસ દરમિયાન સૌથી પહેલા તેઓએ ચાંગોદરમાં લોકો સાથે સંવાદ સાધ્યો અને અહીં તેઓએ ભારત સરકારના પાકિસ્તાનને જડબાતોડ જવાબથી લઈને કલમ 370 હટાવવાનો નિર્ણય અને રામ મંદિર સુધીના કામને જનતા સમક્ષ ગણાવ્યા હતા. દેશની સુરક્ષાની વાત હોય, પેલા રોજ બોમ્બ ધમાકા છાપાવાળા છાપવાનું એ ભૂલી ગયા હતા, એટલા બોમ્બ ધડાકા થતા હતા, કોઈ ચિંતા નથી. પણ એક જ વાર સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને પાઠ ભણાયો, ખોડ ભૂલી ગયા છે. દેશને સુરક્ષિત કરવાનું કામ નરેન્દ્રભાઈ. કાશ્મીરમાંથી ધારા 370 હટાઈ લેવાનું સ્વપ્ન સરદાર પટેલના ટાઈમથી, શ્યામા પ્રસાદ મુખર્જીના ટાઈમથી અધૂરું મોદી સાહેબે ફટાક કરીને પૂરું કરી દીધું. કેટલાય લોકો એવા હતા દેશમાં, 550 વર્ષથી આપણા દેશમાં ભગવાન રામ તંબુમાં રહેતા હતા, મંદિર નહોતું બની શકતું. નરેન્દ્રભાઈએ મંદિર બનાવવાનું કામ પણ ચપટી લગાડતા પૂરું કરી દીધું. દુનિયા આખી ચંદ્રમા પર પહોંચી, આપણો તિરંગો નતો પહોંચ્યો. નરેન્દ્રભાઈએ ચંદ્રમા પર ચંદ્રયાન મોકલીને શિવ શક્તિ પોઈન્ટ પર તિરંગો ફહરાવવાનું કામ પણ નરેન્દ્રભાઈએ કર્યું. આ સાથે જ તેઓએ ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગ માટે સરકારે શું કર્યું તેની પણ વાતચીત કરી, જેમાં હોસ્પિટલ, ઘર અને મફત અનાજ સુધીની વાત તેઓએ કરી હતી. દેશના 60 કરોડ ગરીબોને ઘર મળે, ઘરમાં ચકલીથી પાણી આવે, ગેસનું સિલિન્ડર હોય, શૌચાલય જાજરૂ ઘરમાં જ બનેલું હોય, 5 લાખ સુધીની બધી જ દવાઓ, ઓપરેશનો અને હોસ્પિટલાઇઝેશન મફત થતું હોય, અને ભગવાને જેને નબળી સ્થિતિ આપી હોય એ દરેક માણસને મહિને 5 કિલો ઘઉં ચોખા મળે એવી વ્યવસ્થા કરવી, એનાથી મોટું કામ કોઈ જ કામ નથી. નરેન્દ્રભાઈએ, મોદી સાહેબે આ બધું જ 9 વર્ષની અંદર પૂરું. ચાંગોદર બાદ અમિત શાહ આણંદ ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીના 66માં દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ વિદ્યાર્થીઓ સાથેના સંવાદમાં કોંગ્રેસ પક્ષે સરદાર પટેલને કરેલા અન્યાયની વાત કરતા પીએમ મોદીએ સરદારને માન અપાવ્યાની પણ વાત કરી હતી. આજ દુઃખની વાત છે, આઝાદી પછી અનેક વર્ષો સુધી સરદાર સાહેબના જીવનને, એમને કરેલા કામોને જે પ્રકારનું માન, સન્માન, યશ, પ્રતિષ્ઠા મળવી જોઈતી હતી, ના મળી. સરદાર પટેલ જેવા વિરાટ વ્યક્તિત્વને જ્યાં સુધી કોંગ્રેસનું શાસન સમાપ્ત ના થયું ત્યાં સુધી ભારત રત્ન પણ ના મળ્યું. એમને સન્માન આપવાની દરેક પ્રક્રિયામાં રોડા નાખવામાં આવ્યા. નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને દેશના પ્રધાનમંત્રી બન્યા, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા આજ સરદાર પટેલ સરોવર આગળ કેવડિયા કોલોનીમાં સરદાર પટેલની બનાવવાની.
મહત્વનું છે કે અમિત શાહ 2 દિવસના ગુજરાતના પ્રવાસી છે. આ પ્રવાસમાં તેઓ અલગ અલગ કાર્યક્રમમાં હાજર રહેશે. એક રીતે આ સંકલ્પ યાત્રા થકી 2024ની લોકસભાને પણ તાકવાનો પ્રયત્ન હોઈ શકે છે. કારણ કે આખા દેશમાં યાત્રા કરવામાં આવશે, જ્યાં તમામ નેતાઓ કાશ્મીરમાં 370ની કલમ હટાવવાથી લઈને પાકિસ્તાન અને આતંકવાદની વાતો કરતા જોવા મળશે. આવું એટલા માટે પણ કારણ કે આજે અમિત શાહે એ જ વાતો સાથે દેશના વિકાસની વાત કરી હતી. આગામી 4 મહિના સુધી તમામ પાર્ટીઓ માટે મુખ્ય એજન્ડા એ લોકસભા ચૂંટણી જ રહેશે અને તમામ કાર્યક્રમોનું માળખું પણ સીધી કે આડકતરી રીતે તેની આસપાસ ઘેરાયેલું રહેશે. બ્યુરો રિપોર્ટ, TV9.